વિદ્યાર્થી મિત્રો, STI3 મેન્સ બેચમાં તમારું બધાનું સ્વાગત છે. ગુજરાત કેરિયર એકેડેમી તમને આવકારે છે. હું ડૉક્ટર અતુલ સર તમારું બધાનું અભિવાદન કરું છું. STI3 મેન્સ બેચમાં ગઈકાલે વાત કરેલી તે પ્રમાણે આજનો વિષય ઇંગ્લિશ છે. STM2 સબ્જેક્ટ કોડ છે મિત્રો, અને આજે ગ્રામર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ત્રણ અલગ અલગ કન્ટેન્ટ્સ એક સાથે લિંક કરીએ છીએ: ટેન્સીસ, વોઇસ અને નરેશન. મિત્રો, ટેન્સીસ જેટલા સરસ આવડતા હશે એટલા જ તમને એના ચેન્જ ધ વોઇસ અને સામે એટલા જ નેરેશનમાં તમારું પ્રભુત્વ આવી જશે. એવું જ પ્રભુત્વ આવી જશે અને એટલું જ પ્રભુત્વ આવી જશે. ટેન્સીસની જ્યારે વાત કરીએ મિત્રો, ત્યારે નવે નવ ટેન્સીસની ડેફિનેશન સાથે અમુક વસ્તુઓની વિગતે ચર્ચા થઈ ગઈ છે. મેં તમને પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ આ ત્રણ વિશે વાત કરેલી છે. મેં તમને એવું બી સમજાવ્યું છે કે દરેક ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એ રૂપાંતરિત થાય છે, સબ ડિવાઇડેડ થાય છે, અને સબ ડિવિઝન એનું છે કન્ટિન્યુઅસ, સિમ્પલ અને પરફેક્ટ ટેન્સીસમાં. એમ કુલ 9 ટેન્સીસ બને છે: સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ. હવે મિત્રો, તમને હું બે સિસ્ટમ સમજાવું છું. આજનો સેશન ખૂબ મહત્વનો છે, સ્કીપ નહીં કરતા, અને સડન આખો વિડીયો જોજો, આખા સડન સેશનને એટેન્ડ કરજો, એટલે તમને ખ્યાલ આવશે કે બેઝિકલી ઇંગ્લિશ તમને માર્ક્સ અપાવવામાં કયા પ્રકારે મદદ કરે છે, એક વિષય તરીકે તમારા મેરિટ બનાવવામાં. મિત્રો, આ ટેન્સીસ છે એ સામાન્ય સંજોગોની અંદર તમે જાણો છો તેમ MCQ મેથડ પ્રમાણે જે માત્ર MCQ સિસ્ટમથી લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તેમાં જ્યાં ઇંગ્લિશ સબ્જેક્ટ આવતો હોય ત્યાં ટેન્સીસ મેક્સિમમ પૂછાતા હોય છે. સાથે બીજા કન્ટેન્ટ્સ પણ છે એના, જેમ કે ચેન્જ ધ વોઇસ જે આપણે કરવાના છીએ, સાથે અલગ અલગ ગ્રામરના બધા જ અંગો કે જે અંગ્રેજી ગ્રામરના છે એ બધા પૂછાતા હોય છે. અને એક એવી સિસ્ટમ હોય છે MCQની, અને એક બીજી સિસ્ટમ જે આપણે અભ્યાસમાં એટલા માટે લઈએ છીએ, ડિટેલ સ્ટડી આપણા માટે કરવું એટલા માટે જરૂરી છે કે તમારા માટે મેન્સમાં રાઇટિંગ સ્કિલ સાથે આગળ વધો છો. MCQ સિસ્ટમ જે આવતી હશે ત્યાં તમને MCQની શોર્ટ કી કે શોર્ટ મેથડથી હું સમજાવી દઉં તો ચાલે, તમને આવડી જશે. પણ કદાચ એગ્રીમેન્ટના રૂલ મેં નહીં આપ્યા હોય, સબ્જેક્ટ પર એગ્રીમેન્ટના રૂલ, તો પણ ચાલશે. પણ જો તમે બરાબર કન્સેપ્ચ્યુઅલ ભણ્યા હશો તો તમારી રાઇટિંગ સ્કિલમાં મિનિમમ એરર્સ આવશે. એટલે મિનિમમ એરર્સ માટેનો આ પ્રયાસ છે આપણો. આ પછીના બધા સેશનમાં જ્યારે મારા સેશન્સ આવશે ત્યારે એસે રાઇટિંગ કેમ કરવું, લેટર રાઇટિંગ કેમ કરવું, રિપોર્ટ રાઇટિંગ કેમ કરવું, આ બધી વસ્તુઓની વિગતે ચર્ચા થશે અને બધા જ પોઈન્ટ્સ હું સમજાવી દઈશ. મિત્રો, હવે ટેન્સીસની જ્યારે વાત કરી કે 9 ટેન્સીસ છે, તમને જ્યારે મેં એવું કહ્યું હશે, આઈ હેવ ટોલ્ડ યુ in my previous session that when you are going to transform active to passive, or when you are going to transform from passive to active, there are some certain basic principles behind it, and one rule is very clear, one principle is very clear, that we are always using V3 verb in passive sentence. આપણે કોઈ પણ પેસિવ સેન્ટેન્સ બનાવીએ છીએ ત્યારે પેસિવ સેન્ટેન્સમાં હંમેશા V3 વર્બ આવે. હવે મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એક સેન્ટેન્સ તમને હું સમજાવું કે જે MCQ સિસ્ટમથી પૂછાય ત્યારે કેવું હતું એ, અને તમને જ્યારે પૂછાશે STI3 મેન્સમાં ત્યારે કેવું હોઈ શકે ને હોવું જોઈએ અને હશે તેની પણ ચર્ચા કરીએ આપણે.
દાખલા તરીકે એક સેન્ટેન્સ હું લઉં છું અને એ સેન્ટેન્સ તમે સમજવાનો પ્રયત્ન કરો. કૃષ્ણ drives a chariot. Listen to me, huh? Krishna drives a chariot. મિત્રો ચેરિયોટ તો ઘણી બધી વાત હશે. ચેરિયોટ એટલે રથ. તમે ઓલરેડી હિસ્ટ્રીમાં ભણી ગયા છો. ચેરિયોટ ટેમ્પલ્સ આપણે જ્યારે હિસ્ટ્રીની વાત આવશે ત્યારે એ પણ ચર્ચા કરી લઈશું. હવે અહીં તમને સમજાય છે એ પ્રમાણે ઓબ્જેક્ટ અ ચેરિયોટ છે. લિસન ટુ મી. આ જ્યારે આ જ સેન્ટેન્સ એમસીક્યુ સિસ્ટમમાં આપ્યું હોય ત્યારે કેવી રીતે પૂછી શકાય અને તમે આન્સર કેવી લખશો. તમને ટાઇટલ આપ્યું હોય ચેન્જ ધ વોઇસ. ચેન્જ ધ વોઇસની પહેલી કન્ડિશન નંબર 1, યુ નીડ ટુ આઈડેન્ટિફાય ધ કન્ડિશન ઓફ ઓબ્જેક્ટ. સૌથી પહેલા તમારે ઓબ્જેક્ટ નક્કી કરવું પડશે કે ઓબ્જેક્ટ કયું છે. ઓબ્જેક્ટ નક્કી કર્યા પછી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાનની અદલા બદલી કરો છો. એટલે કે સબ્જેક્ટ કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી તમે કરો છો. અહીં તમે જાણો છો એમ સબ્જેક્ટ કૃષ્ણ છે. ધ્યાનથી મિત્રો સમજજો. હવે સામાન્ય રીતે તમને જે શીખવાડવામાં આવે છે એ આવું હોય છે કે એમસીક્યુઝ હોય તો કેવા આન્સર્સ હોય. આ A, B, C અને D. લિસન ટુ બી કેરફુલી. મને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરી. સ્વાભાવિક છે કે ચેરિયોટ પહેલા આવશે. સેન્ટેન્સ આવું બનાવી શકાય, આવું આપેલું હોઈ શકે. A chariot was drawn by Krishna. A chariot was driven by Krishna. A chariot is driven by Krishna. A chariot are driven by Krishna. હવે ધ્યાનથી સમજો. જે તમે શીખો છો એ પ્રમાણે જુઓ. ચેન્જ ધ વોઇસ છે, એક્ટિવમાંથી પેસિવ બનાવવું છે. એક્ટિવમાંથી પેસિવ બનાવવાની પહેલી શરત હંમેશા V3 વર્બ હોય. હવે તમે જ્યારે ડ્રાઈવના વર્બ ફોર્મ ભણ્યા છો ત્યારે ડ્રાઈવ આ V1 છે, ડ્રોવ V2 છે અને ડ્રીવન V3 છે. આ તમને ખબર છે. અને તમને એ પણ ખબર છે કે પેસિવ સેન્ટેન્સમાં હંમેશા V3 વર્બ ફોર્મ જ આવે. V2, V1 કે V4 ક્યારેય પણ ના આવે જ્યારે પેસિવ સેન્ટેન્સ બનતું હોય ત્યારે. તમારે પેસિવ બનાવવાનું છે એક્ટિવમાંથી. તો V3 ની કન્ડિશન કઈ બની? આ તો V1 છે, આ V2 છે, આ V3 છે. તમારી સામે એક ડ્રોવ આપ્યું છે, એક ડ્રીવન આપ્યું છે, એક ડ્રીવન આપ્યું છે, એક ડ્રીવન આપ્યું છે. તો એનો અર્થ એવો થાય કે ડ્રોવ તો V2 વર્બ છે જેનો ઉપયોગ પેસિવમાં થાય નહીં. તો એનો અર્થ એવો થયો કે આ પહેલું વાક્ય ખોટું છે, એલિમિનેટ થાય છે. સેન્ટેન્સ એ એલિમિનેટ થઈ ગયું એટલે એ લાગુ પડતું નથી.
લિસન ટુ મી, આ તમને એમસીક્યુ સિસ્ટમ સમજાવું છું, સાથે જોડે હું તમને જ્યારે STI 3 ની અંદર આવું જ સેન્ટેન્સ જ્યારે રાઇટિંગ સ્કિલમાં પૂછાશે ત્યારે કેવી રીતે બનાવશો એ પણ શીખવાડું છું. સ્વાભાવિક છે કે આ નીકળી ગયું. હવે તમને મિત્રો સેકન્ડ તમને એ ખબર હોવી જોઈએ કે ટેન્સનો ટાઈપ કયો છે. સિમ્પલ પ્રેઝન્ટ છે, સિમ્પલ પાસ્ટ છે, સિમ્પલ ફ્યુચર છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે, પાસ્ટ કન્ટિન્યુઅસ છે, ફ્યુચર કન્ટિન્યુઅસ છે. ફ્યુચર કન્ટિન્યુઅસનું પેસિવ સેન્ટેન્સ થાય નહીં આવું મેં મારા અંગ્રેજીના આગલા સેશનમાં કહ્યું હશે, અને એમ પણ કહ્યું હશે કે જો એ પૂછાય તો એ ચેલેન્જેબલ સેન્ટેન્સ થઈ ગયું, એ ન પૂછી શકાય, બનતું જ નથી. કેમ નથી બનતું એ પણ આપણે જોઈ લઈએ. હવે ઇન શોર્ટ કે તમારે V3 નો જ યુઝ કરવાનો છે, એટલે ફર્સ્ટ સેન્ટેન્સ એલિમિનેટ થાય છે, નીકળી જાય છે. બાકીના 3 સેન્ટેન્સ રહ્યા. હવે બેઝિકલી આ સેન્ટેન્સનો ટાઈપ કયો છે, મીન્સ કે કયા ટેન્સનું સેન્ટેન્સ છે, તો એ નક્કી કરનાર પરિબળ V1 છે. જુઓ, આ એમ બતાવે છે કે અહીંયા S કે ES પણ છે, અને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની વચ્ચે બીજા કોઈ પણ પ્રકારના હેલ્પિંગ વર્બ નથી, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે પ્રેઝન્ટ ટેન્સ છે. લિસન ટુ મી કેરફુલી. પ્રેઝન્ટ ટેન્સ ત્યારે છે ત્યારે તમે તરત જ ફ્લેશિંગ કરી શકશો કે જ્યાં જ્યાં વોઝ આપ્યું હોય એ પાસ્ટ ટેન્સ હોય. તો આ સેકન્ડના વોઝ છે, અહીંયા ડ્રીવન V3 આપ્યું છે પણ અહીંયા વોઝ આપ્યું છે, આ એલિમિનેટ થઈ ગયું, નીકળી ગયું. આ પણ નીકળી જાય છે, કારણ સ્પષ્ટ છે કે અહીંયા પાસ્ટ ટેન્સ આપ્યું છે, પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું, તો હેલ્પિંગ વર્બ વોઝ ના આવે. પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જ્યારે પેસિવ સેન્ટેન્સ બનાવી ત્યારે વોઝ વર્બ ન આવતા એમ ઇઝ આર આવે, પ્રેઝન્ટ ટેન્સ છે એટલે. વેલ, આગળ જઈએ. તમારી પાસે 2 સેન્ટેન્સ રહે છે. A chariot is driven by Krishna અને a chariot was driven by Krishna. હવે તમે એકદમ ધ્યાનથી વિચારો, સિમ્પલ લોજિક ઉપર જજો. અહીંયા પણ ડ્રીવન છે, અહીંયા પણ ડ્રીવન છે, એટલે બંને સાચા છે. તમને પ્રથમ દ્રષ્ટિએ બંને સાચા લાગશે કે બંને સાચા છે. ડ્રીવન વર્બ ફોર્મના આધારે V3 છે એટલે પેસિવ સેન્ટેન્સ છે, પણ તમે જ્યારે ઓબ્જેક્ટને આગળ મૂક્યું અને ઓબ્જેક્ટમાં અ ચેરિયોટ છે, અ ચેરિયોટ સિંગ્યુલર છે કે પ્લુરલ છે, તો સિંગ્યુલર છે. તો સિંગ્યુલર એટલે એકવચન. તો એકવચન અને બહુવચનના નિયમો પ્રમાણે એકવચનમાં તમે ઇઝ મૂકો છો કે આર મૂકો છો, તો કે એકવચનમાં આર આવતું નથી. જો આર ન આવે તો આ સેન્ટેન્સ એલિમિનેટ થઈ ગયો. તો સેન્ટેન્સનો સાચો આન્સર કયો છે? A chariot is driven by Krishna. તમને સમજાય છે મિત્રો? આ મેથડ તમે ભણી ગયા છો. આ મેથડનો તમે ખૂબ જ ઉપયોગ કર્યો છે, યુટ્યુબ પર કર્યો હશે, ઓનલાઈન કર્યો હશે, સ્માર્ટ બોર્ડ ઉપર તમે જોયું હશે. આ પ્રકારના સેન્ટેન્સીસ બને છે. હવે આપણે શું કરવાનું છે કે માનો કે આની અંદર ફેરફારો કર્યા હોય તો શું થાય? આ ચેરિયોટની જગ્યાએ માનો કે ચેરિયોટ્સ વર્બ આપ્યો હોય જે બહુવચન છે તો આર લાગે. ફોર એક્ઝામ્પલ, કૃષ્ણ ડ્રાઇવ્સ અ ચેરિયોટ ન આપ્યું હોય, કૃષ્ણ ડ્રાઇવ્સ ચેરિયોટ્સ, તો ચેરિયોટ્સ પ્લુરલ ફોર્મ જ્યારે આવે, બહુવચન આવે, ત્યારે અહીંયા ચેરિયોટ્સ આર ડ્રિવન બાય કૃષ્ણ. મને આ ખબર કેમ પડી, તમને આ ખબર કેમ પડી? તો કે ડ્રાઇવ્સમાં SES છે, એના આધારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થાય. આની હું ચર્ચા અગાઉ કરી ચૂક્યો છું. યુ નો બેટર ઓલ ધ થિંગ્સ. મારા આગલા અંગ્રેજીના સેશન તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ હું ડિસ્કસ ઓલરેડી કરી ચૂક્યો છું, એટલામાં કંઈ નવું નથી. આ પ્રકારના સેન્ટેન્સીસ તમને હું આપું તો આ પ્રકારના સેન્ટેન્સીસને પેસિવમાં કન્વર્ટ કરવા અઘરા નથી. અને કદાચ અહીંયા નેગેટિવ સેન્ટેન્સ આપ્યું હોય તો કૃષ્ણ ડઝ નોટ ડ્રાઈવ અ ચેરિયોટ, એ નીકળી જશે. કૃષ્ણ ડઝ નોટ ડ્રાઈવ અ ચેરિયોટ, એનું પેસિવ બનાવો છો ત્યારે અ ચેરિયોટ ઇઝ નોટ ડ્રિવન બાય કૃષ્ણ. સાથે
નોટબુક અને પેન રાખો, જેથી હું બોલતો જાઉં એ તમારે લખાતું જાય. એક્ટિવ પેસિવના જે રૂલ્સ તમને હું ગુજરાતીમાં લખાવું છું અત્યારે, એ પણ તમે લખી નાખજો. તમે લખતા રહેશો તો વધારે ફ્રેશ રહેશે. તમે લખતા રહેશો તો તમને ખ્યાલ આવશે કે તમે કેવી રીતે ટ્રાન્સફોર્મ કરો છો. તો જ્યારે એક્ટિવમાંથી પેસિવ વાક્યને ફેરવવાનું આવે, જેને આપણે ચેન્જ ધ વોઇસ કહીએ છીએ, ત્યારે કઈ કઈ બાબતો લાગુ પડે એના 4-5 પગથિયા છે, 4-5 સ્ટેપ્સ છે. આ 4-5 સ્ટેપ્સ આપણે લખી લઈએ. તમને હું લખાવું છું, હેડિંગ આપો જે હું તમને આપું છું. એકદમ શાંતિથી બોલીશ, નિરાતે બોલીશ. તમે લખો છો અને હું બોલું છું એ મને ખબર છે. એક નોટ ખોલી નાખો, સાથે પેન રાખો. હાઇલાઇટર પેન હોવી જોઈએ, પેન્સિલ હોવી જોઈએ. GS નું પેપર 1 પેપર 2 તમે જ્યારે ભરશો મિત્રો, ત્યારે હાઇલાઇટર પેનનો યુઝ ન થાય, પણ પેન્સિલથી કીવર્ડ્સને હાઇલાઇટ કરજો. પેન્સિલથી કીવર્ડ્સને હાઇલાઇટ કરજો. હેડિંગ એવું આપો, ચેન્જ ધ વોઇસ. આ હેડિંગ આપો. હેડિંગ આપ્યા પછી તમને જે લખાવું છું એ લખો. કોઈ પણ વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં PASSIVE રૂપાંતરિત કરતા સમયે નીચે દર્શાવવામાં આવેલી વિગતો ધ્યાનમાં લેવી. નંબર 1, સૌપ્રથમ વાક્ય એક્ટિવ અથવા પેસિવ છે તે નક્કી કરો. મિત્રો, ચેન્જ ધ વોઇસમાં જ્યારે માત્ર ચેન્જ ધ વોઇસ લખ્યું હોય તો આપણે ઓળખવું પડે કે એ એક્ટિવ છે કે પેસિવ છે. ફોર એક્ઝામ્પલ, મેથેમેટિક્સમાં તમે LHS = RHS ભણી ગયા છો. લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ. હવે તમને રાઈટ હેન્ડ સાઈડ આપી હોય તો તમારે લેફ્ટ હેન્ડ સાઈડ શોધવાની છે.
લેફ્ટ હેન્ડ સાઈડ આપી હોય તો રાઈટ હેન્ડ સાઈડ શોધવાની છે, બરાબર. એવી રીતે અહીંયા તમારે ચેન્જ ધ વોઇસ આપ્યું હોય ત્યારે એક્ટિવ છે કે પેસિવ છે આ નક્કી કરવું પડશે. હવે ધ્યાનથી સમજજો, વારંવાર કહ્યું છે પેસિવનો નિયમ છે કે પેસિવમાં હંમેશા V3 વર્ક ફોર્મ જ હોય. એટલે કે વાક્યની અંદર જો V3 વર્ક ફોર્મ હોય અને બાય શબ્દ આપ્યો હોય તો એ પેસિવ હોય, અને એ ન આપ્યું હોય, V1 વર્બ હોય, V2 વર્બ હોય, V4 હોય, ING ફોર્મ હોય, તો કોઈ પણ સંજોગોમાં એ પેસિવ હોતું જ નથી. V1 હોય, V2 હોય, V4 હોય, તો કોઈ પણ સંજોગોમાં એ પેસિવ નથી હોતું, એ એક્ટિવ જ હોય. જ્યાં ING ફોર્મ હોય, ફોર એક્ઝામ્પલ ડ્રાઈવમાં ડ્રાઇવિંગ આપ્યું હોય, કમમાં કમિંગ આપ્યું હોય, આસમાં આસ્કિંગ આપ્યું હોય, તો એ બધા જ વર્બ ફોર્મ V4 બન્યા, તો એ એક્ટિવ સેન્ટેન્સ માટે છે. પણ જો V3 આપ્યું હોય તો કન્ફ્યુઝન થવાનો ચાન્સ રહે. કઈ જગ્યાએ? 3 ટેન્સમાં: પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ. જેમાં એક્ટિવની અંદર પણ 3 ટેન્સની અંદર V3 નો ઉપયોગ થાય છે. તો તમને પૂછશો કે સર આવા સંજોગોમાં નક્કી કેમ કરવું? સરળ છે, આવા સંજોગોમાં પણ નક્કી કરવું સરળ છે. કેવી રીતે? પેસિવની બીજી લાક્ષણિકતા કે પેસિવમાં હંમેશા બાય શબ્દ આપ્યો હોય, લગભગ બાય શબ્દ તમને આપશે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બાય શબ્દ હોય એવું જરૂરી નથી, પણ તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપશે. બાય શબ્દ આપ્યો હોય એટલે હંમેશા પેસિવ હોય, પણ વાક્યમાં બેઝિક રિક્વાયરમેન્ટ V3 વર્બની છે. હવે આગળ લઈએ આપણે. આ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 લખી નાખશો એટલે સમજાઈ જશે. પેસિવ વાક્યમાં હંમેશા V3 જ આવે. V3 એટલે થર્ડ ફોર્મ. થર્ડ પોઈન્ટ, પેસિવ વાક્યમાં બાય શબ્દ કર્તાની આગળ હોય. જે હમણાં જ ભણી ગયા આપણે, અ ચેરિયોટ ઇઝ ડ્રીવન બાય કૃષ્ણ. અ ચેરિયોટ ઇઝ ડ્રીવન બાય કૃષ્ણ. ચેરિયોટ એટલે રથ. ત્યારે હિસ્ટ્રી કરાવીશ ત્યારે ફરીથી હું તમને કહું છું કે ત્યારે ચેરિયોટ ટેમ્પલ ભણીશું આપણે. નંબર 4, આ તમને સમજાઈ ગયું કે V3 હોય છે. કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરવી. ઇન્ટરચેન્જ. કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા. આ 4. 5, વાક્ય જે પ્રકારમાં છે તે જ પ્રકારમાં પેસિવ અથવા એક્ટિવ બને.
સપોઝ કે તમને પેસિવ આપ્યું હોય અને એમાંથી એક્ટિવ કરવાનું કે, તો વાક્ય જે પ્રકારમાં છે, તો પ્રકાર શબ્દનો અર્થ શું મેં કર્યો? વાક્ય પ્રશ્નાર્થ હોઈ શકે, ઉદ્ગાર હોઈ શકે, વિધાન હોઈ શકે, નિષેધ હોઈ શકે, આજ્ઞાર્થ હોઈ શકે. જે પણ પ્રકારમાં વાક્ય આપ્યું છે એ જ પ્રકારમાં તમારે જો પેસિવ આપ્યું હોય તો એક્ટિવ કરવાનું, એક્ટિવ આપ્યું હોય તો પેસિવ કરવાનું. મહત્તમ તમારા STI 3 મેન્સના સંદર્ભમાં મહત્તમ રીતે મને એવું લાગે છે કે અને 100% એમ જ બનશે કે એક્ટિવમાંથી પેસિવ પૂછાશે, પેસિવમાંથી એક્ટિવ નહીં પૂછાય. મારા શબ્દોને સમજો, એક્ટિવમાંથી પેસિવ પૂછાશે, પેસિવમાંથી એક્ટિવ STI 3 મેન્સમાં નહીં આવે. એટલે એક્ટિવમાંથી પેસિવ જ્યારે તમે બનાવો છો ત્યારે પેસિવ બનાવતી સમયે તમારે V3 ફોર્મ ધ્યાન રાખવાનું છે અને ટેન્સનો પ્રકાર નક્કી કરવાનો છે. પછી નંબર 6, વાક્યનો કાળ નક્કી કરો. તો વાક્યનો કાળ નક્કી કેમ થાય એ વાત આપણે કરી ચૂક્યા છીએ કે સબ્જેક્ટ પછી તરત જ વર્બ હોય, વચ્ચે અન્ય કોઈ શબ્દ ન હોય, V1 વર્બ હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે લખાવી દઉં છું તમને. સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે V2 ફોર્મ આવે, સિમ્પલ ફ્યુચર માટે V1 જ આવશે, પણ આગળ શેલ કે વિલ લાગશે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો ING ફોર્મ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ING ફોર્મ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ING ફોર્મ. પરફેક્ટ ટેન્સ હશે તો V3 લાગશે, પણ V3 ની પહેલા જો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હશે તો હેવ અથવા હેઝ આપ્યું હશે. પાસ્ટ પરફેક્ટ હોય તો હેડ આપ્યું હોય, અને ફ્યુચર પરફેક્ટ હશે તો વિલ હેવ અને શેલ હેવ આપ્યું હશે. આ 6 નોટ તમે નોંધી નાખી. આના આધારે આપણે સેન્ટેન્સની પ્રેક્ટિસિંગ વર્ક કરીએ છીએ. અત્યારે જ કરીશું. નંબર 1, સૌપ્રથમ વાક્ય એક્ટિવ અથવા પેસિવ છે તો નક્કી કરો. પહેલી કન્ડિશન, you need to identify whether the sentence is given in active form or passive form. That is first condition. Always remember first condition. First identify, because you are going to change the voice. If it was in the content like that, you will be asked only from active to passive. Then there was no question of choosing whether it is active or passive. But here the word is given, change the voice. I mean, in content it is given voice. વોઇસ માં એ નથી આપ્યું કે એક્ટિવમાંથી જ પેસિવ કરવાનું છે, પેસિવમાંથી પણ એક્ટિવ આવે, એટલા માટે આ પહેલી વાત થઈ. બીજી વાત, પેસિવ વાક્ય છે કે નહીં નક્કી થઈ જશે કેવી રીતે? V3. જો V3 આપ્યું છે તો એ પેસિવ જ છે, V3 આપ્યું છે તો એ પેસિવ જ છે. પછી તો કે પેસિવ વાક્યમાં બાય શબ્દ કર્તાની આગળ લગાડાયો હોય છે. કર્તાના કર્મના સ્થાને અદલા બદલી થઈ, કર્તા છેલ્લે ગયો તો છેલ્લે, જેમ કે હમણાં જ લખ્યું આપણે, કૃષ્ણ ડ્રાઈવ્સ અ ચેરિયોટ, ચેરિયોટ આગળ આવી ગયું, કૃષ્ણ છેલ્લે ગયા સબ્જેક્ટ તરીકે. તો અ ચેરિયોટ ઇઝ ડ્રીવન બાય કૃષ્ણ, તો કૃષ્ણની પહેલા બાય મૂક્યું. કર્તાના કર્મના સ્થાને અદલા બદલી કરવી એ પણ કર્યું. વાક્ય જે પ્રકારમાં છે તે જ પ્રકારમાં બનશે. હવે કયા કયા પ્રકારમાં હોય એ વાત મેં કરી. પ્રશ્નાર્થ હોય, આજ્ઞાર્થ હોય, ઉદ્ગાર વાક્ય હોય. તમને હું ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ શીખવાડીશ જરૂર લાગશે તો. અને વાક્યનો કાર્ડ નક્કી કર્યા પછી પેસિવમાં જે વાક્યનો કાર્ડ, જે કાર્ડમાં એક્ટિવ અથવા પેસિવ છે એ જ કાર્ડમાં પેસિવ અથવા એક્ટિવ બને. જે વાક્ય જે કાર્ડમાં છે
એ જ કાર્ડની અંદર એનું એક્ટિવ અથવા પેસિવમાં રૂપાંતરણ થાય. આટલું બરાબર સમજાય છે? અહીં સુધી કોઈને કોઈ તકલીફ નથી એમ માનું છું. સરળ છે, ઇઝી ગોઈંગ છે, એકદમ સરળ જાય છે. તો એ વધારે સરળ બને છે મિત્રો. હવે જે કાર્ડમાં વાક્ય છે આપણે એ જ કાર્ડમાં એનું પેસિવ બનાવીએ છીએ, અથવા જે કાર્ડમાં પેસિવ છે એ જ કાર્ડમાં એનું એક્ટિવ કરીએ છીએ. જુઓ મિત્રો, તમારા ગ્રામરના 15 માર્ક્સ છે. કન્ટેન્ટ મુજબ બે ટોપિક એવા છે કે જેના મેક્સિમમ માર્ક્સ છે. એક એસેના 15 માર્ક્સ અને ગ્રામરના 15 માર્ક્સ. અને ગ્રામરના પોઈન્ટ્સ ટેન્સીસ મારી પાસે પીડીએફ છે, STI 3 મેન્સ નહીં. એ પ્રમાણે નેરેશન, ટ્રાન્સફોર્મેશન આ બધું હું બોલી ચૂક્યો છું. તો 15 માર્ક્સ જ્યારે હોય ત્યારે એક એક પોઈન્ટ, એક એક ક્વેશ્ચન એક એક પોઈન્ટમાંથી લે. એટલે એક એક પોઈન્ટ છે એક એક ક્વેશ્ચન ધરાવશે. કદાચ એ માની ચાલીએ આપણે તો એક ક્વેશ્ચન આમાંથી આવશે જ. અને 15 ને 15 સાચા પડે છે તમારા, તો યુ આર ગેટિંગ 15 માર્ક્સ. અને વ્યાકરણના માર્ક્સ હંમેશા ગ્રામરના માર્ક્સ ઇન્કેસમેન્ટ એટલે કે રોકડા માર્ક્સ હોય. તમે જીઓગ્રાફીમાં કેસ સ્ટોક ભણો છો, આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડિંગ વોટ આઈ એમ ટેલિંગ યુ. જીઓગ્રાફીમાં જ્યારે કેસ સ્ટોક તૈયાર કરતા હો છો ત્યારે તમને ખબર છે કે કેસ સ્ટોક કોને કહેવાય? તો કેસ સ્ટોકની જેમ જ આ તમને એન્કેસમેન્ટ માર્ક્સ આપે છે, રોકડા માર્ક્સ આપે છે, પૂરેપૂરા આપે છે. હવે આ પ્રકારના વાક્યોને આપણે સમજીએ અને એને કયા પ્રકારે બનાવી શકાય એની વાત કરીએ આપણે. હું 9 ટેન્સમાંથી 8 ટેન્સના વાક્ય તમને આપું છું, સાથે પ્રેક્ટિસિંગ વર્ક પણ આપું છું. 8 ટેન્સના સેન્ટેન્સ આપું છું. મિત્રો, આ તમને ટેન્સ આવડતા હશે તો તમારા માટે વોઇસ ઇઝી બને છે. અને નેરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન એકદમ સરળ બની જશે. તમને એકાદું વાક્ય પૂછાશે, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવાનું તમને પૂછશે, અને ઇટ બીકમ્સ ઇઝી જો અહીં બરાબર તમે સમજશો તો. આપણે બધા ટેન્સીસ વારાફરતી લેતા જઈએ. આ સેન્ટેન્સ જે આપું છું, પહેલા આપણે ટેન્સનું નામ લખીએ અને પછી નંબર આપીએ. આ સિમ્પલ પ્રેઝન્ટનું વાક્ય છે. સેન્ટેન્સ 1. પછી આપણે સિમ્પલ પાસ્ટ આપીશું, જે સેન્ટેન્સ 2 બનશે. સિમ્પલ ફ્યુચર આપીશું, જે સેન્ટેન્સ 3 બનશે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આપીશું, જે સેન્ટેન્સ 4 બનશે. પાસ્ટ કન્ટિન્યુઅસ આપીશું, જે સેન્ટેન્સ 5 બનશે. હમણાં જ કહ્યું એમ ફ્યુચર કન્ટિન્યુઅસમાં પેસિવ બનતું નથી. પ્રેઝન્ટ પરફેક્ટ આપીશું, પ્રેઝન્ટ પરફેક્ટ આપીશું, 6 બનશે. પાસ્ટ પરફેક્ટ આપીશું, 7th બનશે. અને ફ્યુચર પરફેક્ટ આપીશું તો 8 બનશે. હવે ધ્યાનથી સમજો મિત્રો, આપણે એક્ટિવ અને પેસિવ બંને પેરેલલ શીખીએ છીએ. આવું એક સેન્ટેન્સ આપ્યો હોય, ધ્યાનથી સમજવા પ્રયત્ન કરો. સિમ્પલ પ્રેઝન્ટનો એકદમ ધ્યાનથી સમજો. હમણાં જ એક સેન્ટેન્સ પણ લખ્યું હતું, કૃષ્ણ ડ્રાઈવ્સ અ ચેરિયોટ. આવું જ એક સિમ્પલ સેન્ટેન્સ આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ, he asked a question.
ત્યાંથી મિત્રો સમજો, હી આસ્ક અ ક્વેશ્ચન, આસ્ક સચ. હજુ એક બીજું પણ સેન્ટેન્સ તમને શીખવાડું. યુ આસ્ક અ ક્વેશ્ચન. આ સેન્ટેન્સનું તમે જ્યારે પેસિવ બનાવો છો ત્યારે કઈ રીતે બનશે? આ ક્વેશ્ચન આગળ આવી જશે. ક્વેશ્ચન ઇઝ શા માટે પ્લુરલ ફોર્મ છે, સિંગ્યુલર ફોર્મ નથી. એસીએસ આપ્યું હોય ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. એમિઝાર લાગે. V3 કોનું બનશે? આસ્ક નું. શું બનશે? આસ્કડ. ઇરેગ્યુલર નથી, રેગ્યુલર છે. રેગ્યુલર હોય તો ઈડી લાગે, ઇરેગ્યુલર તો બદલાય. એ સમજાવું છું. તો હી આસ્ક અ ક્વેશ્ચન, અ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ બાય. હી નું શું બની જશે? બાય હિમ. A question is asked by him. Very easy, very simple. A question is asked by him. A sentence છે. You ask a question. Same. A question is asked by you. I think you are understanding. સરળ છે મિત્રો. એક્ટિવમાંથી પેસિવ બનાવવું અથવા તો પેસિવમાંથી એક્ટિવ બનાવવું એ કોઈ જાદુઈ વિદ્યા નથી. એકદમ સરળ પ્રક્રિયા છે. સપોઝ કે તમને આ આપ્યું હોય, અ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ બાય હિમ, તો કઈ જ નહીં કરવાનું, બાય શબ્દ કાઢી નાખવાનો, એલિમિનેટ હિમનો હી કરી નાખવાનો. હી ઇઝ આસ્ક્ડ છે એટલે V3 વર્બ ફોર્મ સાથે એમિઝાર છે અને હી સાથે એસીએસ લાગે, આસ્ક નું V1 બનાવી નાખવાનું. V3 નું V1 કરવું પડે, V1 એસ લગાડી મૂકો એટલા માટે કે હી આપ્યું છે. તો હી આસ્ક અ ક્વેશ્ચન છેલ્લે જશે. અ ક્વેશ્ચન છેલ્લે જશે. કર્તા અને કર્મના સ્થાનની અદલાબદલી કરી. સાથે આપણે કર્તા અને કર્મની સ્થિતિ મુજબ એટલે એકવચન બહુવચનના નિયમો પ્રમાણે એમિઝારનું સ્વરૂપ મૂકીએ છીએ. જો પેસિવ હોય તો અને એક્ટિવ હોય તો એસએસ ક્યાં લાગે? થર્ડ સિંગ્યુલરમાં. એ વાત પણ કરી ચૂક્યા છીએ આપણે. વેલ, તો આવા કેટલાક વાક્યો તમને આવડે ખરા કે નહીં? આવડે. કેવી રીતે કરશો? તમને હું 5 વાક્ય આપું છું અત્યારે. નોટ ખોલ નાખો અને લખો. રાઇટ ડાઉન. સ્પેલિંગ હું બોલતો જાઉં છું, ડોન્ટ વરી. તમારી ભૂલ નહીં થવા દો. સેન્ટેન્સ 1. આ એક્ઝામ્પલ મેં આપ્યું છે. આના આધારે ફર્સ્ટ સેન્ટેન્સ, I want your help. I want your help. ઓબ્જેક્ટ કયું છે? your help. ત્યાંથી વાક્ય શરૂ થશે. એક્ટિવ છે. વોન્ટ શબ્દ છે. V3 નથી. સેન્ટેન્સ એક્ટિવ જ છે. V1 છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ છે. I want your help. Your help વાક્યની શરૂઆતમાં આવે. હવે યોર હેલ્પ શું છે? હું છું? ના.
તમે છો? નહીં. તો થર્ડ સિંગ્યુલર, થર્ડ પર્સન છે. થર્ડ પર્સનના બે ફોર્મ હોય, સિંગ્યુલર હોય, પ્લુરલ હોય. આ તો સિંગ્યુલર છે. હેલ્પ્સ નથી, બહુવચન નથી, એકવચન છે. એકવચન છે તો એમ ઇઝ આર ત્રણમાંથી શું આવશે? ઇઝ. તો યોર હેલ્પ is wanted. Listen to me. Want to શું કર્યું? Wanted. Your help is wanted by me. આ આન્સર થયો. તમને આજે જ આની પીડીએફ મળશે મિત્રો. તેમાં સેન્ટેન્સ બનાવેલા હશે એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે, અને પેસિવમાંથી એક્ટિવ પણ હોઈ શકે. સેકન્ડ સેન્ટેન્સ લખો. she she sings SINGS songs. She sings songs. ઓબ્જેક્ટ શું છે? કર્મ શું છે? સોંગ્સ. આગળ આવશે હા. સોંગ્સ કયા પુરુષમાં છે? પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ? ત્રીજો પુરુષ. સોંગ સાથે શું આવશે? એમ ઇઝ આ ત્રણમાંથી બહુવચન છે. એસના આધારે ખબર પડી સોંગ્સ આર, તો કે સોંગ્સ આર. હવે સિંગ્સ આપ્યું છે SINGS, V1 છે. V3 શું થાય? ઇરેગ્યુલર છે. સિંગનું V3 થાય સંગ SUNG. તો શું બનાવશો? સોંગ્સ આર સંગ બાય શીનું શું થઈ જશે? હર. આ હમણાં જ તમને આ સેન્ટેન્સ પૂરા કરું પછી સમજાવી દઉં કે આઈ નો મી થાય. પેલા લખો તો લખી નાખો. હેડિંગ આપો કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી કરતી વખતે સર્વનામ ફેરફાર. માત્ર એવું લખો સર્વનામ ફેરફાર તો બી ચાલશે. માત્ર એમ લખશો સર્વનામ ફેરફાર તો પણ ચાલશે. તો સર્વનામમાં કયા કયા ફેરફારો થયા? આઈ લખશો કેવી રીતે? લખી આપું તમને. આઈ આપ્યું હોય તો મી થાય. વી આપ્યું હોય અસ થાય. યુ આપ્યું હોય તો યુ જ થાય. પ્લુરલ યુ આપ્યું હોય તો યુ જ થાય. હી આપ્યું હોય તો હિમ. સી આપ્યું હોય તો હર. ઈટ આપ્યું હોય તો ઈટ જ રહે. અને ધે આપ્યું હોય તો ધેમ થાય. મેં ડબલ એરો કર્યા છે, એટલે કે મી આપ્યું હોય તો આઈ કરજો. મી પેસિવમાં હોય, આ પેસિવમાં હોય, બધા આ એક્ટિવમાં હોય. હવે તમે મિત્રો નક્કી કરી શકો છો. આના આધારે પણ નક્કી થશે. આ ટેબલ તમે યાદ રાખશો.
અને બીજી કોઈ વાત યાદ નહીં રાખો તો થઈ જશે. મેં ડબલ એરો એટલા માટે કર્યા છે. તમને ખબર કેમ પડે ડબલ એરો મેં કર્યા છે? ખબર કેમ પડે? તો કે મી આપ્યું છે, અસ આપ્યું છે, યુ આપ્યું છે, યુ આપ્યું છે. યુ પછી બંનેમાં છે, એક્ટિવમાં અને પેસિવમાં, યુના ફોર્મમાં. હિમ આપ્યું હોય, હર આપ્યું હોય, ઇટ આપ્યું હોય, ધેમ આપ્યું હોય, ઇટ અને યુ આ એક્ટિવમાં હોય અને પેસિવમાં હોય. પેસિવની ખબર કેમ પડી? મી આપ્યું હોય તો. પણ મીની પહેલા બાય શબ્દ આવશે, અસની પહેલા બાય શબ્દ આવશે. અહીંયા યુની પહેલા બાય શબ્દ આપ્યો હોય તો એક્ટિવ છે જ નહીં, ભલે ને એક્ટિવમાં યુ હોય, ભલે એક્ટિવમાં પણ યુ આવે છે, પણ યુની પહેલા બાય શબ્દ આપ્યો છે એટલે વિધાઉટ એની ડાઉટ ઇટ ઇઝ પેસિવ સેન્ટેન્સ. એ જ અહીંયા લાગુ પડ્યું, એ જ અહીંયા લાગુ પડ્યું. બાય હિમ પેસિવ છે એટલે પેસિવનું આઈડેન્ટિફિકેશન આપણને આપોઆપ મળી ગયું. આ ટેબલ તમે યાદ રાખો છો મિત્રો એટલે અદ્ભુત વાત બની જાય છે. આ ટેબલ યાદ રાખો. આ વર્ડ પેસિવ માટે છે, આ એક્ટિવ માટે છે. તો હમણાં હું બોલ્યો she sings songs. તો songs are sung by Shinu, her. Songs are sung by her. It becomes easy now, I think so. The question is asked by him. અચ્છા, હવે સિમ્પલ પાસ્ટ આપ્યું હોય તો મિત્રો આપણે વધારે ચેન્જીસ કર્યા વિના આ જ સેન્ટેન્સ પેટર્નમાં તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો. He asked a question. He asked a question. મિત્રો આ એક તો એક્ટિવ છે કે પેસિવ છે? પેસિવ. કે એક્ટિવ નક્કી કેમ કરશો? જો અહીં આપ્યું છે, એ શેમાં હોય છે? એક્ટિવમાં છે. કન્ફર્મ થઈ ગયું? યસ. પછી V2 ફોર્મ છે. આનો V2 અને V3 બંને આસ્ટ જ થાય, પણ હી અને આસ્ટ વચ્ચે બીજો કોઈ શબ્દ નથી એટલે સિમ્પલ પાસ્ટ બની ગયું. આ ક્વેશ્ચન છે એનું કર્મ છે, ઓબ્જેક્ટ છે. આગળ મૂકી દો, અહીંયા મૂક્યું તેમ જ આ ક્વેશ્ચન પણ પાસ્ટ ટેન્સ છે તો ઇઝની જગ્યાએ શું મૂકશું? વોઝ આસ્ક્ડ બાય હિમ. કદાચ એમાં આપ્યું હોય આવું જ બીજું સેન્ટેન્સ, યુ આસ્ક્ડ આ ક્વેશ્ચન, તો પણ આમ જ લાગે ને? શું લાગે? આ ક્વેશ્ચન was asked by you. હવે નિયમ સમજો મિત્રો, અહીંયા યુ આપ્યું જ છે. આ તમને ખ્યાલ આવ્યો કે કેવું હતું? આ તમને ખ્યાલ કેમ આવ્યો કે પેસિવ નથી? તમને કન્ફ્યુઝન આવશે કે આ તો V3 લાગે છે તો પેસિવ છે. ના, પેસિવ નથી. ખબર કેમ પડી? કારણ કે યુ છે એ એક્ટિવમાં પણ આવે છે અને પેસિવમાં બંનેમાં આવે છે. આ યુ એક્ટિવ અને પેસિવ બંનેમાં છે, પણ એ પહેલા હું એક કન્ડિશન બોલી ગયો હતો કે જ્યારે યુની પહેલા બાય શબ્દ આપ્યો હોય તો જ પેસિવ હોય. નથી આપ્યું અને શરૂઆતનો શબ્દ છે યુ, સબ્જેક્ટ છે, કર્તા છે, તો અ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ બાય યુ. આપણે યુનું યુઝ રાખ્યું, જો યુ એનું યુઝ રહ્યું તો આ યુ એનું યુઝ રહ્યું, પણ હીનું બદલ્યું. શું બન્યું? હિમ બન્યું. તો આ સિમ્પલ પાસ્ટ તૈયાર થાય છે. તમને હજી એક્ઝામ્પલ આપો. અર્જુન
requested Krishna. ऑब्जेक्ट कौन છે? કૃષ્ણ. requested V2. So Krishna was requested by Arjun. ક્વેશ્ચન કયો હતો? અર્જુન requested REQUESTED કૃષ્ણ. Krishna was requested by Arjun. Well, તો આ પ્રકારની એક સેન્ટેન્સ પેટર્ન તમારા માટે ઈઝી પડશે. સિમ્પલ ફ્યુચર ટેન્સ. આવું કોઈ સેન્ટેન્સ હોય સિમ્પલ ફ્યુચર ટેન્સ તો આપણે કેમ બનાવીશું? જુઓ, you will help me. You will help me. તમને મિત્રો અહીં કન્ફ્યુઝન થવાના ચાન્સીસ ઘણા બધા. તમે એમ વિચારશો કે અહીંયા મી આપ્યું છે, તો આ મી આપ્યું છે તો આ મીને કારણે પેસિવ છે. પેસિવની બીજી કન્ડિશન તો મી અહીંયા આપ્યું છે તો મી તો તમે મને કહેશો કે સર પેસિવમાં હોય. પેસિવ નથી. શું કામ? મેં કન્ડિશન મૂકી છે કે મીની પેલા બાય આપ્યું છે. હા અથવા ના? નહીં, નથી આપ્યું તો આ એક્ટિવ છે, એટલે કે મીનો હવે શું બની જશે? આઈ. તો સેન્ટેન્સ કેમ બને? મીનો આઈ બનાવો. આઈ વિલ. વિલ નો વિલ મિત્રો જ્યારે ફ્યુચર ટેન્સ આવશે સિમ્પલ ફ્યુચર ત્યારે હંમેશા જે પણ હેલ્પિંગ વર્બ છે એમનો રહેશે. વચ્ચે બી લગાડી દો માત્ર. આઈ વિલ બી. હેલ્પ. હેલ્પ નો V3 હેલ્પ. બાય યુ નો યુ મૂકી દો. યુ નો યુ મૂકી દો. આઈ વિલ બી હેલ્પ બાય યુ. આમાં કોઈ જાદુ વિદ્યા નથી. એક સામાન્ય નિયમો છે, એક સામાન્ય સમજણ છે, એક સામાન્ય બુદ્ધિ છે. મિત્રો અંગ્રેજી એકદમ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ વિષય છે અને અપ્રોક્સિમેટલી તમને ઘણા સારા માર્ક્સ અપાવશે જો એક સિસ્ટમને ફોલો કરશો તો. વેલ, કન્ટિન્યુઅસ ટેન્સ લઈએ આપણે હવે. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈએનજી ફોર્મ હોય. આપણે ઉપરનું સેન્ટેન્સ લખીએ. હી ઇઝ આસ્કિંગ a question. He is asking a question. મિત્રો આ ડેફિનેટલી તમને ખ્યાલ આવી જશે. આ એકદમ ઈઝી છે, એકદમ ઈઝી છે. આઈએનજી ફોર્મ હોય, V4 હોય એટલે કન્ટિન્યુઅસ ટેન્સ જ હોય. કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ છે, પાસ્ટ છે, ફ્યુચર છે એ નક્કી કરનાર પરિબળ કોણ? આઈએનજી ફોર્મની આગળ કોણ છે? તો ઇઝ છે. તો કયો ટેન્સ થયો? પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આનું જ્યારે પેસિવ બનાવો ત્યારે થોડુંક વિચારવાનું છે. ઓબ્જેક્ટ એમને મૂકી દેવાનું જેમ છે એમ. આ ક્વેશ્ચન, ક્વેશ્ચન તે સિંગ્યુલર છે કે પ્લુરલ છે? એકવચન છે કે બહુવચન છે? એકવચન છે તો ઇઝ મૂકી દો. મિત્રો આસ્કિંગ નો આપણે આસ્ક કરવાનો છે. જો અહીંયા આસ્ક મૂકી દઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો પેસિવ બની જાય છે. એટલે અહીંયા એક શબ્દ કમ્પલસરી આવશે. બંને
કન્ટિન્યુઅસ ટેન્સમાં અને એ છે બીઇંગ. બીઇંગ બધે જ લાગુ પાડશે. એમ ઇઝ આર પછી બીઇંગ મૂકી દો અને પછી V3 મૂકો. આસ્કિંગ નું શું બનશે? આસ્ક્ડ. A question is being asked by him. કઈ નવું નથી મિત્રો. શું કર્યું મેં? He is asking a question. આ ક્વેશ્ચન ઓબ્જેક્ટ છે આગળ મૂકી દીધું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ને ખબર કેમ પડી? મને પેલા ડ્રોન ની જેમ, ઓપરેશન સિંદૂર ની જેમ લાલ અક્ષર લખ્યું છે ઇઝ આસ્કિંગ, એમ ઇઝ આર પ્લસ આઈએનજી. તો ઇઝ અને આઈએનજી હોય, એમ અને આઈએનજી હોય, આર અને આઈએનજી હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે. વેલ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં કંઈ જ કરવાનું નહીં, જેમ છે એમ જ રાખો, ખાલી બીંગ મૂકી દો. ઇઝ આ બદલી શકે. જો અહીંયા પ્લુરલ ફોર્મ હોત, ઇઝ આસ્કિંગ ક્વેશ્ચન્સ, હી ઇઝ આસ્કિંગ ક્વેશ્ચન્સ તો બદલી શકશે મિત્રો. તો ક્વેશ્ચન્સ આર બીંગ આસ્ક્ડ બાય હિમ. મિત્રો, હું જ્યારે મારી સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો ત્યારે એક ટીવી ચેનલ ઉપર એક લાફિંગ શો આવતો. આર યુ બીંગ સર્વડ? આર યુ બીંગ સર્વડ? પ્રોબેબલી આઈ થિંક BBC પર આવતો, ન્યૂઝ ચેનલ, કે એના પર એક કોમેડી શો, આર યુ બીંગ સર્વડ. ઇટ વોઝ ધ મોસ્ટ પોપ્યુલર શો આઈ થિંક સો એટ ધેટ ટાઈમ. ઇંગ્લિશમાં આવતો, મજાનો શો હતો. આર યુ બીંગ સર્વડ પેસિવ સેન્ટેન્સ છે, ક્વેશ્ચન માર્ક વાળો છે. અત્યારે મેં તમને જે સેન્ટેન્સ સમજાવ્યા છે બધા જ અફર્મેટિવ છે. એક પણ નેગેટિવ આપ્યું નથી, એક પણ ઇન્ટરોગેટિવ આપ્યું નથી, એક પણ એક્સક્લેમેટરી આપ્યું નથી. હવે તમને સિમ્પલી સમજાવ્યા છે. પાસ્ટ કન્ટિન્યુઅસ હોય તો મિત્રો કંઈ જ નહીં, આપણે આની જેમ જ જઈએ. હી ઇઝ ની જગ્યાએ he was asking a question. તો શું બને? A question was being asked by him. મેં કશું જ નવું નથી કર્યું મિત્રો. જો આ વોઝ જેમ હતું એમ જ રાખ્યું છે, અહીંયા હતું એ જ, પણ એ આના અનુસંધાનમાં છે કર્મના. અહીંયા આ ઇઝ એમના જ રાખ્યું હતું પણ કર્મના અનુસંધાનમાં હતું. વચ્ચે બીંગ મૂક્યું, અહીંયા બીંગ મૂકી દીધું. અહીંયા વોઝ હતું, અહીંયા વોઝ મૂક્યું. આ પાસ્ટ કન્ટિન્યુઅસ છે, આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હતું. આ ક્વેશ્ચન આગળ મૂકી દીધું. પાસ્ટ કન્ટિન્યુઅસમાં વોઝ આવે, જે આપ્યું જ હતું એક્ટિવમાં. મેં તમને પહેલાંય કહ્યું છે, લખાવ્યું છે કે વી કેનોટ ચેન્જ ધ ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ. આપણે કાળ બદલાવી શકવાના નથી. જે કાળ આપ્યો છે એ જ કાળમાં બનાવવાનું છે. મિત્રો બરાબર સમજાય છે? અહીં સુધી બરાબર સમજાય છે. આ બેઝિક આઈડિયોલોજીના આધારે બનતા, કેટલાક ગ્રામરના કન્સેપ્ટ આધારે બનતા કેટલાક સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે તમને એક્ટિવ પેસિવ કેમ બનાવી શકાય. મિત્રો, ખૂબ જ ઝડપથી આપણે લાઈવ સ્ટ્રીમિંગ તરફ જઈ રહ્યા છીએ અને ખૂબ જ ઝડપથી ઘણા બધા ફેરફારો કરવા જઈ રહ્યા છીએ. અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝના રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબર જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર લગભગ આજે સાંજ સુધીમાં મળી જવા જોઈએ. કારણ કે ફ્રાઈડેથી આપણે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ કરીએ છીએ. તમને આન્સર શીટ સાથે ક્વેશ્ચન પેપર મળે છે. મિત્રો, સાચવીને રાખજો.
STI 3 મેન્સ વખતે મનના ફ્લેશ થશે કે આવો ક્વેશ્ચન તો અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝમાં હતો જ. ગુજરાત કેરિયર એકેડેમી તો અમને કહ્યું હતું. તો મિત્રો એ તૈયાર ખાસ કરજો. આ પ્રકારની એક સિસ્ટમ ડેવલપ કરવાની છે આપણે. શેડ્યુલ મળી જશે બધાને. તમને પ્રેક્ટિસિંગ વર્ક માટેના એક્ટિવ પેસિવના સેન્ટેન્સની PDF પણ મળી જશે. આજે જ મળી જશે. એમાં 50 સેન્ટેન્સ આપ્યા હશે. તમારે સોલ્વ કરવાના છે, મોકલવાના છે. મિત્રો એક માર્ક્સ કિંમતી છે. લિસન ટુ મી. તમે તો કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો એટલે ખ્યાલ છે અને એક્સપર્ટ છો કદાચ કોમ્પિટિટિવ એક્ઝામમાં કટ ઓફની કન્ડિશન સમજવા માટે, મેરિટ સમજવા માટે પોઈન્ટની કિંમત હોય છે મિત્રો. એક માર્ક્સની કિંમત છે. એટલે ખૂબ જ શાંતિથી, સ્વસ્થ ચિત્તે, હા તમારી પાસે કોઈ રિસોર્સિસ હોય એનો ઉપયોગ કરો ગ્રામરમાં, તોય મને વાંધો નથી મિત્રો. ગઈકાલે આખો એક સેશન આપણો બીજી બધી વાતોમાં મેં બગાડ્યો હોય એમ તો નહીં કહું, પણ તમને કેટલીક સૂચનાઓ આપી ઉપયોગી, જે મને મારા લેવલે જરૂર લાગી. આજે પણ એ જ વસ્તુ પાછું ફરીથી કહું છું મિત્રો. અભ્યાસ અને અધ્યયન કરવું જ છે. STI 3 સિલેક્શન કરવું જ છે. STI 3 તમારું સિલેક્શન થાય તમે હૃદયથી ઈચ્છો જ છો, તો પછી બીજા વિકલ્પો છોડી દો. મેં કહ્યું વિકલ્પોને કોઈ અવકાશ નથી. જે છે એ કરવાનું છે. અને હું તો એક સ્ટેપ આગળ કહું છું કે તમે નહીં કરો તો બીજા કરશે. તમે ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી અપાતા સેશન્સ ને એટેન્ડ નહીં કરો તો બીજા કરી લેશે અને બીજા STI 3 સિલેક્ટ થઈ જશે. આ મારો વાદો નથી, દાવો છે. મારો વાયદો નથી પણ દાવો છે. આ તો ચેલેન્જ આપું છું, એ થઈ જશે. તો તમે નહીં કરો તો બીજા કરશે. થશે ચોક્કસ. કૃષ્ણએ કહી દીધું હતું અર્જુનને કે તું કૌરવને નહીં મારે તો બીજો મારશે, પણ એ મરશે ખરા. એ મરશે ખરા, એનું મૃત્યુ નિશ્ચિત છે એવું કૃષ્ણએ અર્જુનને કહી દીધું. હા, તું નિમિત્ત બન તો ખૂબ સારું. મિત્રો, તમારા વિજય માટે હું નિમિત્ત બનું. ગુજરાત કેરિયર એકેડેમી તમારા વિજયમાં નિમિત્ત બને અને એક યશગાથાનું નિર્માણ કરીએ એવું હું ઈચ્છું છું. તમે પણ ઈચ્છો. મિત્રો, ઘણી બધી વાતો ક્યારે કરવાનું મન થાય પણ સમયની મર્યાદાઓ ધ્યાનમાં રાખવાની છે મારે. સતત વ્યસ્ત રહેતા હોઈએ. અનેક મિત્રો મને કન્ટિન્યુઅસ PDF મોકલાવે છે ચેકિંગ માટે. ક્યારેક બધાને પૂરતો સમય નથી આપી શકાતો, સમયને અભાવે, પણ અમે હંમેશા તમારી સાથે છીએ. ગુજરાત કેરિયર એકેડેમી હંમેશા તમારી સાથે છે મિત્રો. યુટ્યુબ પર મેક્સિમમ વિદ્યાર્થીઓને વાત પહોંચતી કરો, એમના સુધી પહોંચો જે અહીંયા સુધી પહોંચશે. સતત કાર્યરત રહો, સતત મહેનત કરો. ડિસએપોઇન્ટ નહીં થાવ મિત્રો. જો તમે STI પ્રિલિમ્સના મેરિટમાં આવી ગયા છો અને ક્વોલિફાઈંગ મેન્સ માટે થયા છો તો એક વખત લડી લો. એક વખત લડી લો મિત્રો. ભલે કદાચ 15 કલાક 16 કલાક 49 વાંચવું પડે, વાંચી લો, તૈયારી કરી લો. તૈયારી માટેની કલાકો ગમે એટલી આપવી પડે પણ આપી દો. થઈ જવાશે. આઈ બિલીવ સો. અને તમે પણ, મને ખાતરી છે કે આ બધી વસ્તુ અમલમાં મૂકશો. તો હજુ ઘણાને ખ્યાલ નથી કે આપણે રેગ્યુલર સેશન શરૂ કરી દીધા છે. જેમને ન ખબર હોય, ગઈકાલે એક મને મેસેજ પાસ થયો હતો કે સેશન ક્યારે શરૂ થયું એને ખબર જ નથી.
મિત્રો આજે આ કદાચ 23 કે 24 કે 25 લેક્ચર છે. આજે કન્ટિન્યુઅસલી સળંગ મળીએ છીએ 24-25 દિવસથી આપણે. તો આનું ફ્રૂટફુલનેસ શું? અને બધાને ખબર હોવી જોઈએ, બધાને ખબર હોવી જોઈએ. મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચતી કરો. ઠીક છે, એમને નથી જોડાવવું, ગુજરાત કરિયર એકેડેમીની મેથડ માફક નથી આવતી, ગુજરાત કરિયર એકેડેમીમાં શ્રદ્ધા અને વિશ્વાસ નથી, અથવા તો કોઈ પણ કારણોસર બે જોડાયેલા છીએ, જ્યાં સગવડતાઓ સારી છે, જ્યાં ચેટ બોક્સ ઓપન છે, સ્માર્ટ બોર્ડ છે, MCQ છાપેલા હોય એ કરાવી દઈએ છે, એ ગમે છે, તો કોઈ જ તમારા પર ન દબાણ છે ન ફોર્સ છે. તમારી ઈચ્છાથી, તમારી મરજીથી જોડાઈ જાઓ મિત્રો. તમને યોગ્ય લાગતું હોય તો હું તમારા પર છું. તમે પુખ્ત અવસ્થાએ પહોંચેલા છો, પરિપક્વ છો, તમે સારું અને ખરાબ આનો નિર્ણય કરી શકો છો, તમારું ભલું વિચારી શકો છો, તમે સમજી શકો છો કૌશલ્ય ક્યાં છે, કોની પાસે છે, કેટલું છે, કેવું છે. હું બધું જ તમારા પર છોડું છું. નિર્ણય તમારે કરવાનો છે, મારે નહીં. હું મારા તરફથી તૈયાર છું. ફરીથી મિત્રો કાલે મળીશું. પ્રોબેબલી આવતીકાલે આપણે જનરલ સ્ટડીનું ટોપિક ચાલુ કરીએ છીએ, જીએસમાં પણ દરરોજ અલગ અલગ સેશન હશે. હવે એમાં પણ એક મેથડ ડેવલપ આપણે કરીએ છીએ, પોઈન્ટ વાઇઝ તમને અધ્યયનની સાથે કેમ લખવું અને કયા પ્રકારે તમે કયા, હું ક્વેશ્ચન આપીશ તમને, અને એ ક્વેશ્ચન્સને તમે કયા પ્રકારે લખો છો, એ પીવાયક્યુ પણ હોઈ શકે, એ પ્રકારના સવાલો પૂછી શકાય એમ હોઈ શકે. એ સવાલને મઠારીને આપણે કેમ ઉત્તર આપીએ છીએ કે જેથી STI 3 મેન્સના પરીક્ષકને આપણો લખેલો ઉત્તર ગમે. એ આપણે આવતીકાલથી શરૂ કરીએ છીએ. ફરીથી કાલે મળીએ છીએ મિત્રો. સતત વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો અને જ્ઞાનાત્મક યજ્ઞમાં જોડાયેલા રહો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.